જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? એસએસએ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 8 સામાજિક વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર 8 લોકશાહી દેશમાં સંસદની ભૂમિકા. વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે આ પાઠ વિશે ચર્ચા કરેલી છે અને આગળના વિડીયોમાં આપણે સંસદની રચના કેવી રીતે થાય છે, સંસદના કાર્યો વિશે આપણે વાત કરેલી છે. તો કેવી રીતે સંસદ બને છે એની આપણને માહિતી મળી ગઈ છે. તો સંસદની અંદર 2 ગૃહો આવેલા હોય છે અને એક રાષ્ટ્રપતિનો સમાવેશ થાય છે. તો આ પ્રશ્ન પૂછાય કે સંસદની અંદર કોનો સમાવેશ થાય છે? તો લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિનો સમાવેશ થાય છે. ત્યાર પછી આપણે લોકસભા અને રાજ્યસભાની પણ થોડી ઘણી વાતો કરેલી છે. હવે સંસદના આ બંને ગૃહો, લોકસભા અને રાજ્યસભા, આ બંને ગૃહોની આજે આપણે વિગતે અભ્યાસ કરીશું. સૌપ્રથમ આપણે લોકસભાની વિગતે અભ્યાસ કરીશું. કેવી રીતે લોકસભા છે એની રચના થાય છે. ત્યારબાદ આપણે સંસદના કાર્યો વિશે જોયું હતું. સંસદના મુખ્ય 2 કાર્યો છે કે સરકાર પર નિયંત્રણ રાખે છે, સરકાર પર દેખરેખ રાખે છે, સરકારને એના કામ વિશે પ્રશ્નો પૂછી શકે છે. સંસદને એટલી સત્તા મળેલી છે, એટલે ઉત્તરદાયી રાખવી એ જવાબદારી સંસદની છે. ત્યાર પછી સંસદ છે એ બંધારણની અંદર કોઈ પણ નવા કાયદાઓ બનાવવા હોય તો એ સંસદ બનાવી શકે છે. જૂના પુરાણા જે કાયદાઓ છે એ રદ કરવાની સત્તા પણ કોની પાસે છે? સંસદ પાસે છે. અને નવા ફેરફારો અને જૂના પુરાણા કાયદાઓ રદ કરી શકે છે. આ મુખ્ય કાર્યો આપણે જોયા હતા. ત્યાર પછી આપણે સંસદ ભવન જે છે એનું ચિત્ર પણ આપણે જોયું હતું, જે તમે વારંવાર સમાચારની અંદર, ન્યૂઝપેપરમાં, ટીવીમાં જોતા જ હશો. તો હવે આપણે આગળ વધીએ. લોકસભા, લોકસભા વિશે ચર્ચા કરીશું. લોકસભાને ઇંગ્લિશમાં હાઉસ ઓફ પીપલ કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, લોકસભા છે એ સંસદનું કયું ગૃહ છે? ઉપલું કે નીચલું? આપણે આગળ છે આગળના વિડીયોમાં અભ્યાસ કર્યો હતો. કયું ગૃહ છે? નીચલું ગૃહ. સરસ, નીચલું ગૃહ. લોકસભા સંસદનું નીચલું ગૃહ છે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. લોકસભામાં સભ્ય સંખ્યા કેટલી છે? ટોટલ 550. પરંતુ જો વધારેમાં વધારે વિદ્યાર્થી મિત્રો લોકસભાની સંખ્યા કેટલી હોઈ શકે? 552 હોઈ શકે. કેટલી? 552 હોઈ શકે છે. પરંતુ અત્યારે હાલની અંદર જો વાત કરીએ તો લોકસભાની સંખ્યા કેટલી છે? 545 સંખ્યા છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ જે લોકસભા છે એની જે સીટો ભારતમાં ફાળવેલી છે એમાં 530 જે સીટો છે એ રાજ્યોને ફાળવવામાં આવે. એટલે રાજ્યોમાંથી 530 સભ્યો ચૂંટાય. ત્યાર પછી 20 સભ્યો છે એ કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી આવે. કેન્દ્ર શાસિત પ્રદેશો. તો આપણા રાજ્યો, ભારતના રાજ્યો છે એ કેટલા છે? યાદ છે? 28 રાજ્યો છે. ત્યાર પછી કેન્દ્ર શાસિત પ્રદેશો કેટલા છે? અત્યારે હાલની વાત કરું છું. 9 કેન્દ્ર શાસિત પ્રદેશો છે અને 28 રાજ્યો છે. બરાબર. એ 370ની જે જમ્મુ કાશ્મીરની કલમ નાબૂદ થઈ ત્યાર પછી 28 રાજ્યો, જમ્મુ કાશ્મીરના 2 ભાગ પડી ગયા, એટલે રાજ્યમાંથી 2 ભાગ પડ્યા અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશો બન્યા છે. બરાબર. એટલા માટે પહેલાં કેન્દ્ર શાસિત પ્રદેશો કેટલા હતા? 7 હતા. પ્લસ જમ્મુ કાશ્મીરના 2 ભાગ પડ્યા, એ 2 કેન્દ્ર શાસિત બની ગયા, એટલે 7 + 2 9. બરાબર. એટલે 9 કેન્દ્ર શાસિત પ્રદેશો હાલમાં છે અને 29 રાજ્ય હતા અને જમ્મુ કાશ્મીર છે એના 2 ભાગ પડી ગયા, એટલે એ રાજ્યમાંથી ઘટાડો થઈ ગયો, એટલે 29માંથી 1 માઇનસ જાય, એટલે 28 રાજ્ય હાલમાં છે. તો 530 રાજ્યમાંથી અને 20 સભ્યો છે એ કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી, અને 2 સભ્યો છે એ કોણ ચૂંટે છે? રાષ્ટ્રપતિ. જે ઓલા આપણે વાત કરી ને એંગ્લો ઇન્ડિયનની, આ 2 એંગ્લો ઇન્ડિયન. ટોટલ 552, વધારેમાં વધારે 552 સંખ્યા હોય છે. બરાબર. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આ લોકસભા
લોકસભાની સીટો છે એ ભારતમાં ફાળવવામાં આવેલી છે અને વસ્તીના આધારે ફાળવવામાં આવી છે. વસ્તીના આધારે. કેના આધારે? વસ્તીના આધારે. વસ્તી પ્રમાણે એ પ્રમાણે છે એ લોકસભાના મત વિસ્તારની છે એ સીટ ફાળવવામાં આવે છે. આપણા ગુજરાતની અંદર કેટલી સીટો છે લોકસભાની? 26. બરાબર. લોકસભાની સીટો આપણા ગુજરાતમાં કેટલી છે? 26 છે. તો ઉત્તર પ્રદેશની વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં કેટલી છે? 80 સંખ્યા છે. કેમ આવું? કેમ ગુજરાતમાં 26 ને ઉત્તર પ્રદેશમાં 80? કારણ કે ઉત્તર પ્રદેશની અંદર વસ્તી વધારે છે એટલા માટે. આપણા ગુજરાતમાં વસ્તી એના કરતાં ઓછી છે એટલા માટે 26 સીટો છે અને ઉત્તર પ્રદેશની અંદર 80 સીટો છે. એટલા માટે અહીંયા વસ્તીના આધારે છે એ લોકસભાની સીટો ફાળવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, લોકસભાની સભ્ય સંખ્યા કેટલી એ ખ્યાલ આવી ગયો તમને? 550 યાદ રાખવાની છે તમારે. બરાબર. જુઓ અહીંયા ઉપર પણ આપણને આપેલી છે 545 છે. તો તમારે પાઠ્યપુસ્તકના આધારે યાદ રાખવાની છે 545. કેટલી? 545 સીટો છે એ યાદ રાખવાની છે. લોકસભાની સીટો કેટલી છે? 545. તો લોકસભાની 545, એમાંથી આપણા ગુજરાતમાં લોકસભાની સીટો કેટલી છે? 26. એ પણ તમારે યાદ રાખવાનું છે. હવે એક ખ્યાલ આવી ગયો. હવે તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો લોકસભાની રચના થાય છે. હવે એની ચૂંટણી કેવી રીતે થાય છે એ આપણે જોઈએ. હવે દરેક ભારતના રાજ્યોમાં મત વિસ્તાર મુજબ છે એ એક ઉમેદવાર છે એ ચૂંટાઈને આવે છે. આની ચૂંટણી છે એ સીધા લોકો દ્વારા થાય છે. સીધી લોકો દ્વારા થાય છે. લોકસભાના સભ્યોની ચૂંટણી કેવી રીતે થાય? સીધી લોકો દ્વારા છે એ ચૂંટણી કરવામાં આવે છે. લોકો છે જે તે વિસ્તારમાંથી જે તે ઉમેદવારને મત આપે છે. એ ઉમેદવાર છે એ કોઈ પણ પક્ષના હોય છે. બરાબર. એ કોઈ પણ પક્ષના ઉમેદવારો છે એ આ ચૂંટણીમાં ભાગ લે છે. એટલે અલગ અલગ કેટલાય પક્ષો હોય, કોંગ્રેસ, ભાજપ, આવી રીતે છે અલગ અલગ કેટલાય પક્ષો હોય અને એ વિસ્તારમાં લોકસભાની ચૂંટણી માટે તે ઉમેદવાર હોય છે. એમાંથી લોકો મત આપી અને કોઈ પણ એક છે એ ઉમેદવાર એમાંથી જીતે છે. એક ઉમેદવાર છે એ કોઈ પણ એક મત વિસ્તારમાંથી જીતે છે. અને આવી રીતે સમગ્ર ભારતમાંથી 545 સભ્યો છે એ સમગ્ર ભારતમાંથી લોકો દ્વારા ચૂંટાઈને આવે છે અને એની બને છે લોકસભા. હવે લોકસભા બની આવી રીતે એની ચૂંટણી કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે લોકસભાનો કાર્યકાળ જોઈએ. લોકસભાનો કાર્યકાળ જુઓ, આ કોઈ પાઠ્યપુસ્તકમાં અહીંયા આપેલું નથી, વધારાની માહિતી છે તો ખાસ યાદ રાખજો, ધ્યાન આપજો. લોકસભાનો કાર્યકાળ જુઓ, લોકસભાના સભ્ય છે એ ચૂંટાઈ ગયા પછી એ 5 વર્ષ, આ લોકસભા જે છે એની મુદત કેટલા વર્ષની હોય ખબર છે? 5 વર્ષની. 5 વર્ષ. એટલે લોકસભાની મુદત 5 વર્ષની હોય છે. એનો ઉમેદવાર છે એ 5 વર્ષ સુધી છે એ લોકસભાનો ઉમેદવાર રહે છે. 5 વર્ષ પૂરા થઈ જાય એટલે ફરીથી લોકસભાનું વિસર્જન થઈ જાય છે. જો લોકસભાનું વિસર્જન થાય છે દર 5 વર્ષે. રાજ્યસભાનું વિસર્જન થતું નથી અને રાજ્યસભા છે એ 5 વર્ષે આવી રીતે એની ચૂંટણી થતી નથી. બરાબર. એટલા માટે જ રાજ્યસભા છે એ કાયમી ગૃહ છે અને આ જે લોકસભા છે એ કાયમી ગૃહ નથી. યાદ રાખજો, કાયમી ગૃહ નથી. રાજ્યસભા છે એ કાયમી ગૃહ છે. એટલે લોકસભા છે એ એની મુદત 5 વર્ષની હોય છે. દર 5 વર્ષે છે એ નવા ઉમેદવારો એની ચૂંટણી થાય અને નવા ઉમેદવારો છે એ ચૂંટાઈને આવે છે. આવી રીતે છે એ લોકસભાના સભ્યનો 5 વર્ષની મુદત કાર્યકાળ હોય છે. હવે સંસદ સભ્ય, લોકસભાનો જે સભ્ય છે કોઈ પણ વિસ્તારમાંથી ચૂંટાઈ આવે એને સંસદ સભ્ય તરીકે ઓળખવામાં આવે છે.
કેમ સંસદ સભ્ય તરીકે? કારણ કે લોકસભા છે એ સંસદના 2 ગૃહોમાંની એક લોકસભા છે, બરાબર. એટલે લોકસભા અને રાજ્યસભા બંનેના સભ્યોને સંસદ સભ્ય તરીકે જ ઓળખવામાં આવે છે. MP તરીકે ઓળખવામાં આવે છે. શું તરીકે? MP. MP એટલે મેમ્બર ઓફ પાર્લામેન્ટ. મેમ્બર ઓફ પાર્લામેન્ટ એટલે ખાસ યાદ રાખજો. આવી રીતે વિદ્યાર્થી મિત્રો લોકસભા છે એ બને છે. ત્યાર પછી આપણે વાત કરીએ કેવી રીતે બને છે શાસક પક્ષ. એ પહેલાં વિદ્યાર્થી મિત્રો તમારા વિસ્તારમાં પણ સંસદ સભ્ય હોય છે, એટલે તમારે છે એ જાણવાનું છે કે તમારા વિસ્તારમાંથી અત્યારે હાલમાં સંસદ સભ્ય કોણ છે, બરાબર. સંસદ સભ્ય કોણ છે એ તમારે જાણવાનું છે. અને તમારા સંસદીય મત વિસ્તારનું નામ શું છે, એટલે કે તમે જે એરિયામાં તમારો જે મત વિસ્તાર એરિયાનું નામ હોય એ તમારે જાણવાનું છે, બરાબર. એટલે તમારા વિસ્તારના સંસદ સભ્યનું નામ તમારે જાણવાનું છે. તો લોકસભાની અંદર આટલું યાદ રાખવાનું છે. જે ઘણી બધી વધારાની માહિતી મેં તમને આપેલી છે. હવે આપણે પાઠ્યપુસ્તકમાં કેટલી માહિતી છે એ જોઈ લઈએ. લોકસભા માટે રાજ્યની વિધાનસભાની જેમ ચૂંટણીઓ યોજાય છે. એટલે રાજ્યની અંદર જે વિધાનસભા હોય છે, વિધાનસભા આપણે વાત કરી હતી, વિધાનસભાની ચૂંટણી જેવી રીતે થાય છે એવી રીતે લોકસભાની ચૂંટણી થાય છે. આપણા ગુજરાતમાં વિધાનસભાની સભ્ય સંખ્યા કેટલી છે? 182 સીટો છે વિધાનસભાની છે, બરાબર. એટલે આવી રીતે ચૂંટણી છે એ દર 5 વર્ષે લોકસભાની ચૂંટણી થાય છે, દર 5 વર્ષે. હમણાં આપણે 2019માં લોકસભાની ચૂંટણી થઈ હતી, એના 5 વર્ષ પછી ક્યારે થશે? 2024માં થશે, બરાબર. હવે લોકસભાની ચૂંટણી ક્યારે થશે? 2024માં. ચૂંટણી લડતા ઉમેદવારો માટે મોટે ભાગે જુદા જુદા રાજકીય પક્ષોના સભ્યો હોય છે. મેં હમણાં વાત કરી કે ભાજપ, કોંગ્રેસ એમ અલગ અલગ રાજકીય પક્ષોના સભ્યો હોય છે. અને ચૂંટાયેલા જે સભ્ય હોય એને સંસદ સભ્ય MP તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે મેમ્બર ઓફ પાર્લામેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. અને આ બધા સાંસદો મળીને લોકસભા બને છે. હવે વિદ્યાર્થી મિત્રો લોકસભા બની ગઈ છે, લોકસભાના સભ્યો છે એ ચૂંટાઈ ગયા છે. હવે આપણે નીચે જોઈએ કે શાસક પક્ષ કેવી રીતે બને છે. હવે આમાં એવું થાય, લોકસભાના સભ્યો માટે ભારતમાં અલગ અલગ પક્ષો ના હોય, તો એમાંથી એવું નથી કે બધા એક જ પક્ષના છે ચૂંટાઈ આવે. ક્યાંક કોંગ્રેસના પણ ચૂંટાણા હોય, ક્યાંક ભાજપના પણ ચૂંટાણા હોય. તો હવે સરકાર કેવી રીતે બને? શાસક પક્ષ એટલે કે કોઈ એક પક્ષ તો વિજેતા બનવાનો છે, એ શાસક એટલે કે એની સત્તા ક્યારે આવે? કોઈ પણ એક પક્ષની. સરકાર કેવી રીતે બને, કોની બને એમ, તો આપણે એ જોઈએ. ચાલો, એ તો આપણને બધાને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કે જેના ઝાઝા ઉમેદવારો ચૂંટાશે એ જ શાસક પક્ષ બનશે, એની જ સરકાર રચાય, બરાબર. જે કોઈ પણ પક્ષ હોય, દાખલા તરીકે ભાજપ હોય તો ભાજપના ઉમેદવારો છે એ ઝાઝા ચૂંટાય એટલે એને બહુમતી મળે, તો એ છે એ શાસક પક્ષ બનશે. લોકસભાની ચૂંટણી બાદ સંસદ સભ્યોની એક યાદી બનાવવામાં આવે છે. એટલે જે ચૂંટાઈને આવેલા છે લોકસભાની ચૂંટણીમાંથી એની એક યાદી બને છે કે આટલા ઉમેદવારો છે, અહીંયા આ વિસ્તારમાંથી આટલા ઉમેદવારો ચૂંટાઈ આવ્યા, અહીંયા ભાજપના, અહીંયા કોંગ્રેસના, અહીંયા ભાજપના. આવી રીતે એક યાદી બને છે, જેના પરથી ખબર પડે છે કે કયા રાજકીય પક્ષના કેટલા સાંસદો છે, બરાબર. એના ઉપરથી ખબર પડી જાય કે કયા વિસ્તારમાંથી રાજકીય પક્ષના કેટલા સાંસદો છે. જો કોઈ રાજકીય પક્ષ સરકાર બનાવવા માંગે તો તેને ચૂંટાયેલા સાંસદોની બહુમતી મળવી જોઈએ. જો મેં કીધું એમ, બરાબર, કે જો કોઈ પક્ષ ભાજપને સરકાર બનાવી તો ભાજપ અને કોંગ્રેસને સરકાર બનાવી હોય તો એને શું થવું જોઈએ? એના ઉમેદવારોની બહુમતી મળવી જોઈએ. એટલે 545 સીટો છે એ 545 સીટોમાંથી સૌથી વધારે સીટો જેની હોય એ બને છે શાસક પક્ષ.
એટલે કે એની બને છે સરકાર. બરાબર. આવી રીતે વિદ્યાર્થી મિત્રો સ્પષ્ટ બહુમતી મળે એ છે એ સરકાર બને છે, એ શાસક પક્ષ બને છે. અને એ જે પક્ષના નેતા હોય એ નેતા રાષ્ટ્રપ્રમુખ વડાપ્રધાન તરીકે નિમે છે. એટલે રાષ્ટ્રપતિ હોય એ જેની પણ સરકાર બની એના જે નેતા હોય મુખ્ય નેતા એના વડાપ્રધાન બનાવશે, રાષ્ટ્રપતિ બનાવશે, નિમે છે. રાષ્ટ્રપતિ વડાપ્રધાન બનાવે. જે કોઈ ભાજપ પક્ષ હોય તો ભાજપ, કોંગ્રેસ હોય તો કોંગ્રેસ, એના કોઈ નેતા હોય એને વડાપ્રધાન બનાવી દે. હવે વડાપ્રધાન બની ગયા. વડાપ્રધાન બની ગયા પછી વડાપ્રધાન શું કરશે? વડાપ્રધાન છે એ બધાય જે ઉમેદવારો એના પક્ષના ચૂંટાયેલા છે એ બધાય ઉમેદવારોને બોલાવશે, મિટિંગ યોજશે. બરાબર. એ મિટિંગ યોજી અને એનું મંત્રીમંડળ બનાવશે. શું બનાવશે? પ્રધાનમંડળ. વડાપ્રધાન છે એ બધાય મંત્રીઓને બોલાવી અને એનું પ્રધાનમંડળ રચશે. પ્રધાનમંડળ છે એ બનાવશે વડાપ્રધાન. તો આ વડાપ્રધાન અલગ અલગ મંત્રીઓને ખાતાઓની સોંપણી કરશે કે આ તમારે છે આ ખાતું સંભાળવાનું છે, તમારે આ ખાતું સંભાળવાનું છે. એવી રીતે એક પ્રધાનમંડળ છે એ બને છે. અને આવી રીતે વિદ્યાર્થી મિત્રો વડાપ્રધાન એટલે કે PM, પ્રાઇમ મિનિસ્ટર જે છે એ લોકસભામાં શાસક પક્ષના વડા હોય છે. લોકસભાની અંદર જે શાસક પક્ષ છે સરકાર છે એના વડા હોય છે. વડાપ્રધાન પોતાના પક્ષના સંસદોમાંથી મંત્રીઓની પસંદગી કરે છે. આમ પ્રધાનમંડળ રચાઈ જાય છે. હવે પ્રધાનમંડળ પણ રચાઈ ગયું, ખાતાઓની વહેંચણી પણ થઈ ગઈ. હવે એવું આ મંત્રીઓને શું કરવાનું હોય છે? એ એમના જે વિસ્તાર છે, જે વિસ્તારમાંથી ચૂંટાઈને આવેલા છે એ વિસ્તારની અંદર સંઘ યાદીમાં આવતા ક્ષેત્રો વિશેના વિવિધ સરકારી કામોની જવાબદારી સંભાળે છે. હવે એ જે પ્રધાનમંડળ જે છે એને કામ કરવાનું છે જે તે વિસ્તારની અંદર. તો એને સંઘ યાદીમાં આવતા વિદ્યાર્થી મિત્રો બંધારણની અંદર 3 યાદી આપેલી છે. એક સંઘ યાદી, એક રાજ્ય યાદી અને એક સંયુક્ત યાદી. અહીંયા સંઘ યાદી મુજબ કામ કરવાના છે. સંસદ સભ્યો છે એટલે કેન્દ્ર સંઘ મુજબ, એટલે સંઘ યાદીમાં કેન્દ્ર સરકારને જે કાર્ય કરવાના હોય એ સંઘ યાદીમાં એનો સમાવેશ થાય. એટલે અહીંયા લોકસભા છે એ તો સંસદમાં સમાવેશ થાય છે અને સંસદ છે એ કેન્દ્ર સ્થાને છે. બરાબર. સર્વોચ્ચ સંસ્થા છે. એટલે સંઘ યાદીમાં જે વિષયો આપવામાં આવેલા છે એને એવા કાર્યો છે આ લોકસભાના જે મંત્રીમંડળ પ્રધાનમંડળ બનાવ્યું એ પ્રધાનમંડળના મંત્રીઓએ કરવાનું છે. સંઘ યાદીમાં કેટલાક વિષયો આપેલા હોય, પછી રાજ્ય યાદીમાં કેટલાક વિષયો આપ્યા હોય છે, પણ રાજ્ય યાદીમાં રાજ્યની સરકારને કામ કરવાનું, સંઘ યાદીમાં સંઘ સરકારને. અને સંયુક્ત યાદીની અંદર જે વિષયો આપવામાં આવ્યા હોય એ સંયુક્ત યાદીની અંદર બંનેએ કામ કરવાનું હોય છે ભેગા મળીને. બરાબર. આવી રીતે વિદ્યાર્થી મિત્રો બંધારણમાં 3 યાદીનો સમાવેશ કરવામાં આવ્યો છે. 3 યાદીના વિષયો મુજબ એ લોકોને સરકારને કામ કરવાનું હોય છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો સરકાર જે છે એ રચાય છે અને એવી રીતે એમને જવાબદારી સોંપવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે લોકસભા વિશે માહિતી મેળવી અને ત્યાર પછી શાસક પક્ષ રૂલિંગ પાર્ટી કેવી રીતે રચાય છે એનો આપણે ખ્યાલ મેળવ્યો છે. તો હોમવર્કની અંદર તમારે આ લોકસભા કેવી રીતે બને છે આ વિડીયોમાંથી જે વધારાની માહિતી આપી છે એ પણ સાથે સાથે તમારે નોટબુકની અંદર રફ બુકમાં હોમવર્ક કાર્યમાં તમારે કરવાનું છે. એટલું નથી કે પાઠ્યપુસ્તકમાં જેટલું આપ્યું એટલું જ લખવું. બરાબર. વધારાની માહિતી પણ તમે લખી શકો છો. મેં આપી એ સિવાયની પણ તમારી પાસે જો વધારાની માહિતી હોય એ પણ લખી શકો છો. બરાબર. એટલે લોકસભા છે એ તમારે હોમવર્કની અંદર લખવાનું છે અને શાસક પક્ષ કેવી રીતે બને છે એ તમારે અહીંયા પાઠ્યપુસ્તકમાંથી લખવાનું છે. આ 2 વસ્તુ હોમવર્કમાં તમારે આજે કરવાની છે. ત્યાર પછી આપણે હવે સંસદનું બીજું જે ગૃહ છે ઉપલું ગૃહ રાજ્યસભા એના વિશે હવે પછી આપણે અભ્યાસ કરીશું.
ત્યાં સુધી આવજો. જય મુરલીધર વિદ્યાર્થી મિત્રો.